જય શ્રી સ્વામિનારાયણ. અમારી દક્ષિણ ભારત યાત્રા અત્યારે ધરતી ઉપરનું વૈકુંઠ એવા શ્રી ક્ષેત્ર પંઢરપુર ધામે પહોંચી છે. જેવી રીતે વ્રજની ભૂમિ છે એને ભક્તિભીની ભૂમિ માનવામાં આવે, એ જ રીતે પંઢરપુરની ધરતી એ પણ અનેક પરમાત્માને વિશે અતિશય પ્રીતિવાળા જે ભક્તો એની ચરણ રજથી અંકિત બનેલી આ ધરતી છે. લોકો એને ભૂ વૈકુંઠ તરીકે જ ઓળખે છે. જ્યારે માણસ પરમાત્માનું ભજન કરે, સારા કર્મ કરે અને અંતે આ લોકને છોડી અને પરમાત્માના વૈકુંઠ લોકને પામે છે, તો એ તો ભાગ્યશાળી આત્માઓ પામે. પણ જેને આ લોકમાં જ વૈકુંઠ ધામના દર્શન કરવા હોય એણે એક વખત જરૂરથી પંઢરપુરની જે ભૂમિ એની તીર્થયાત્રા કરવી ખૂબ જ જરૂરી છે. તો આવી પવિત્ર પંઢરપુર નગરી મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાની અંદર આવેલી, આમ તો પંઢરપુર તાલુકો ગણવામાં આવે છે અને તમામ વૈષ્ણવોનું આસ્થાનું આ પ્રતીક માનવામાં આવે છે. ઘણા બધા પંઢરપુરની અંદર દર્શન કરવા જેવા સ્થાનો પણ છે. તો પંઢરપુરની અંદર ગુરુદત્ત ધર્મશાળાની અંદર જ્યારે અમે ઉતારો કર્યો છે, સ્નાનાદિક વગેરે કરી અને અમે સૌ પ્રથમ પંઢરપુરના રાજા ધીરાજ એવા વિઠ્ઠલનાથજીના દર્શન માટે રિક્ષાના માધ્યમથી નીકળ્યા છીએ. તમે જોઈ રહ્યા છો બધા જ બહેનો પોતપોતાની રીતે ઓટોમાં ગોઠવાયા છે. અમારી ધર્મશાળાથી 3 કિલોમીટર દૂર ભગવાન પંઢરીનાથનું મંદિર છે અને બધા જ એ કથાથી પણ પરિચિત છે કે પુંડરીક નામના ભક્તની માતૃપિતૃ ભક્તિ એનાથી પ્રસન્ન થઈ અને ભગવાન કાયમને માટે, આમ તો પંઢરીનાથ એટલે ભગવાન શ્રી કૃષ્ણ, દ્વારિકામાં એને દ્વારિકાધીશ કહેવામાં આવે, તો એ જ ભગવાન શ્રી કૃષ્ણ, એ જ દ્વારિકાધીશ એ પંઢરપુરની અંદર મુખ્ય મંદિરમાં રૂક્ષ્મણીજીની સાથે બિરાજે છે. પરંતુ અહીંયાનો ભક્ત જે પુંડરીક, એણે પોતાના માતા પિતાની એવી ભાવથી સેવા કરેલી ને એની માતૃપિતૃ ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન એને દર્શન દઈ અને એની રાહ જોઈ અને કમરે હાથ દઈને ઊભા છે. વિઠ્ઠલનાથનું નામ આવે એટલે તરત જ આપણને કમરે હાથ દઈને ઊભેલી સાંવરી ભગવાનની છબીના તરત જ મનમાં સ્મૃતિ થાય. તો એના પુંડરીકના નામ ઉપરથી આ નગરીનું નામ પણ પુંડરીકપુર હતું. શબ્દ અપભ્રંશ થઈ અને છેવટે પંઢરપુર પડ્યું. ભગવાનનું નામ પુંડરીકનાથ છે, પણ અત્યારે આપણે એને પંઢરીનાથ તરીકે ઓળખીએ છીએ. તો સારા એ મહારાષ્ટ્રનું નહીં પણ આમ તો આખા વિશ્વની જે ધાર્મિક જનતા છે એની આસ્થાનું આ પ્રતીક માનવામાં આવે છે. અમે ઓટોમાંથી ઉતરી અને ભગવાન પંઢરીનાથના મંદિર બાજુ એની બહોળી બજારોની અંદર ચાલી મંદિર તરફ જઈ રહ્યા છીએ. 2 પ્રકારની સિસ્ટમ હોય છે. ખાલી મુખારવિંદને દૂરથી દર્શન કરવા હોય તો એમાં ખાસ ટ્રાફિક હોતું નથી અને પરમાત્માનો ચરણ સ્પર્શ જો કરવો હોય તો બહુ મોટી લાઇનની અંદર ઊભું રહેવું પડે છે. તો પહેલાં અમે વિચાર્યું કે પરમાત્માનો મુખારવિંદના દર્શન કરી અને નીકળી જઈએ. વળી પાછું એમ થયું કે કર્યું એ કામ. અને યાદ રાખો કે આ ભગવાન પંઢરીનાથની જે મૂર્તિ છે એ મૂર્તિને વર્ણી વેશે ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ જ્યારે પંઢરપુરની અંદર પધારેલા ત્યારે ભગવાન વિઠ્ઠલનાથજીની પ્રતિમાને બાથમાં લઈને ભેટ્યા છે. એટલે અમને વિચાર થયો કે કલાક લાગે, 2 કલાક લાગે, 5 કલાક લાગે, પણ જો આવ્યા જ છીએ તો ભગવાન પંઢરીનાથના ચરણારવિંદનો સ્પર્શ કરી મસ્તક ઝુકાવી અને પછી જ આગળ જવું છે. એટલે અમે પણ જે જનરલ દર્શન માટેની સ્પર્શ માટેની લાઈન હોય એ લાઈનમાં ગોઠવાયા છીએ. લગભગ 1 કિલોમીટરની તો લાઈન હતી, પરંતુ છતાંય સાહસ કરી અને ગોઠવાયા. આમ પણ અમારી તમામ ધર્મની મર્યાદાઓ સાચવી શકાય એવી રીતની સુંદર વ્યવસ્થા હતી, કોઈનો સ્પર્શ વગેરે ન થાય. એટલે એવું વિચારી અને અમે લાઈનમાં ગોઠવાયા છીએ. તમે જોઈ રહ્યા છો કે બધા જ લાઈનની અંદર ચાલી રહ્યા છે અને આમ ઉપર જાણે કે પુલ બાંધ્યો હોય ને એ રીતની લાઈન છે. એટલે નીચે બજારો હોય, લોકોની આવન જાવન હોય અને ઉપર આરામથી ભક્તો લાઈનમાં ભગવાન પંઢરીનાથના ચરણ સ્પર્શ સુધી પહોંચી શકે. આમ તો મોબાઈલ એલાવ ન હોય, પણ છતાંય ભગવાનની કૃપાથી અમને વળી કોકના મોબાઈલ મળી ગયા એટલે આ તમને લાઈન દેખાય. અને બીજું કે જ્યારે તમને ઈચ્છા થાય
કે ભગવાનનો ચરણ સ્પર્શ કરવો છે તો આવી રીતે લાઈનમાં રહેવાની, ચાલવાની તૈયારી રાખીને જ પંઢરપુરમાં આવવું. 3 થી 4 કલાકનો ટાઈમ તો ફરજિયાત છે. અને આ કાંઈ પાછા જ્યોતિર્લિંગ નથી કે 24 કલાક આપણને દર્શન આપે. ભગવાન પંઢરીનાથ તો 16,108 પટરાણીઓના માલિક ગણાય, એટલે ટાઈમ થાય એટલે એને ભોગ લાગે, ટાઈમ થાય એટલે વળી એને પોઢી પણ જવું પડે. તો એ ન્યાયે 4 કલાક આ ઠાકોરજી અત્યારે થાળ જમી રહ્યા છે. 10:30 વાગે થાળ આવે, 11 વાગ્યા સુધી ભગવાનને થાળ રહે. એટલે ભગવાનના મુખ્ય દરવાજા બંધ થાય એટલે ભક્તોની લાઈન અટકી જાય, ત્યાંને ત્યાં પ્રતીક્ષા માટે બેસે. અને જ્યારે પડદો ખુલે, ઠાકોરજી જમી રહે એટલે વળી પાછી લાઈન ચાલતી થાય. તો વચ્ચે થાળ આવ્યો છે, 10:30નો ટાઈમ છે, તો અડધો કલાક અમે આ સ્થાનની અંદર બેઠા છીએ. અહીંયા મરાઠી સિસ્ટમની અંદર જે કાંઈ ચોખા મકાઈ વગેરેની ચપાટીઓ વગેરે બનતું હોય, યાત્રાળુઓ માટે લાઇનમાં ઊભા હોય તો એના ભોજનની વ્યવસ્થા બંને બાજુથી થઈ શકે. ઉપર પડદાઓ બાંધેલા છે, નીચે આ બધી રસોઈઓ વગેરે બની રહ્યું છે. તમારા બધા બહેનો આ બધું જોઈ રહ્યા છે અને પ્રતીક્ષામાં લાઇનમાં બેઠા છે. એ પણ આપણે યાદ રાખવું ઘટે કે પુંડરીક જ્યારે પોતાના માતા પિતાની સેવા કરતો તો ભગવાને આવીને દર્શન આપ્યા, પણ પુંડરીકે કહ્યું કે થોડી વાર ઊભા રહો અને મારા માતા પિતાને સ્નાન વગેરે કરાવી અને ભોજન કરાવી અને પછી તમારું આગતા સ્વાગતા વગેરે કરીશ. તો ભગવાન જેવા ભગવાન, જેને રોમકૂપની અંદર અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે, તો એવા પરમેશ્વર પણ કેડે હાથ દઈ અને પુંડરીકની રાહે જો ઊભા હોય તો આપણે ઊભા રહેવું પડે, એમાં કોઈ નવાઈ છે નહીં. અને ભગવાનના દર્શન એટલા સહેલા પણ નથી કે જતા વેત મળી જાય. એટલે ઘણા મૂંગા છે ઘનશ્યામ, એ તો નજરે ના આવે કોઈને રે. આટલા બધા પરમેશ્વર દુર્લભ છે. એટલે બધા જ લાઇનની અંદર ગોઠવાઈ અને દર્શન માટે જઈ રહ્યા છે. તમને ખ્યાલ હશે કે કોઈક વ્યક્તિની આપણે જ્યારે રાહ જોઈને ઊભા હોઈએ ને, ત્યારે ગામડામાં કેડે હાથ દઈને ઊભા રહેવાની સિસ્ટમ હતી. તો પરમાત્મા પંઢરીનાથનું સ્વરૂપ જોતાં એવું લાગે કે એના પ્રેમી ભક્તોની પોતે રાહ જોઈ રહ્યા છે. અને એ પણ સમજવા જેવું છે કે આ જે પંઢરપુર નગર છે એની અંદર જેટલા ભક્તો થયા, અથવા તો હાલમાં પણ પરમાત્માને વિશે શ્રદ્ધાવાળા જેટલા ભક્તો છે, એ ખાસ યાદ રાખો કે ભગવાનની જે પ્રતિમા છે એ શ્યામ પાષાણમાંથી બનેલી પ્રતિમા છે. છતાં પણ પંઢરપુરના ભક્તો એને પ્રતિમા માનતા નથી, એને પ્રગટ પ્રમાણ ભગવાન જ માને છે. આજે એની મોટામાં મોટી ખાસિયત છે, આજે એની પ્રગટની ઉપાસના છે. ઘણા બધા પંઢરપુરના ભક્તોના ચરિત્રો શ્રાવણ મહિનામાં પણ આપણે કથા કરી ત્યારે અમુક નામદેવ, ગોરા કુંભાર વગેરેના ચરિત્રો કીધેલા. ઘણા બધાના ચરિત્રો બાકી છે, એ આગલા રાઉન્ડમાં આપણે જાણીશું. પંઢરપુરના એક ભક્ત તો એવા હતા કે એમનો જે સેવક એ કાયમને માટે એ ભગતની સેવા કરે, પણ એ જે સેવક હતો એ પણ ભગવાન પંઢરીનાથને વિશે અતિશય જ પ્રીતિવાળો હતો. હવે એમાં એને કંઈક ધ્યાન ભજન કરવામાં મોડું થઈ ગયું અને ભગતની સેવામાં પહોંચી શક્યા નહીં. એટલે ભગવાન એ સેવકનું રૂપ ધારણ કરી પાણીનો લોટો ભરીને પેલા ભક્તને દેવા ગયા. એટલે ભક્તો અતિ ખીજાણા. પાણીનો લોટો તો લીધો, પાણીનો લોટો ઠાલવીને ખાલી લોટો આ સેવકને માથામાં માર્યો, કાંઠો એને માથામાં વાગી ગયો. હવે આ બાજુ ભગવાન એ રૂપ લઈને આવેલા, પેલા ભગત તો બિચારા સેવા પૂજામાં બેઠેલા. એટલે ભગવાન તો આટલું કરી અને ત્યાંથી જતા રહ્યા. ભગવાન નિજ મંદિરમાં ગયા, પૂજારીએ દ્વાર ખોલ્યા તો ભગવાનને મસ્તકમાંથી લોહીની ધારા વહેતી, કાંઠો બરોબરનો વાગેલો, એટલે ખાડો પડી ગયેલો. આખા મંદિરની અંદર ચર્ચાનો વિષય બન્યો. થોડી વાર થઈ, પેલો સેવક પૂજાપાઠમાંથી પરવારો એટલે પોતાના માલિક પાસે જઈને કહે છે કે જળનો લોટો લાવું. ત્યારે પેલા એ કહ્યું કે હમણાં લોટો દઈ ગયો એ કોણ? અને પછી ખ્યાલ આવ્યો, મંદિરેથી સમાચાર આવ્યા કે ભગવાન પંઢરીનાથના કોઈ ભક્તને કોઈએ અકારણ જ્યારે પ્રહાર કરેલો છે તો ભગવાનના લલાટમાંથી રક્તની ધારા નીકળે છે. તો આ છે પ્રગટની ભક્તિ. લાઇનમાં ચાલતા અમે 3 કલાકે ભગવાન પંઢરીનાથ સુધી પહોંચી ગયા છીએ. ભગવાનના અદ્ભુત દિવ્ય દર્શન તમે કરી રહ્યા છો. એક મંદિર એવું છે કે એના ચરણારવિંદમાં દરેક ભક્તો કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર મસ્તક મૂકી શકે છે. તો આ ભગવાન પંઢરીનાથ સુંદર સુશ્વેત વસ્ત્રોમાં સજ્જ છે. સુવર્ણની નાની એવી માળાને જેણે ધારણ કરી છે, લલાટમાં ચંદ્રની અર્ચા. આ એમનું નયનરમ્ય શિખર દેખાઈ રહ્યું છે. અહીંયા 2 શિખર છે, એક માતા રૂક્ષ્મણીજીનું અને એક ભગવાન પંઢરીનાથનું.
અહીંયા રૂક્ષ્મણી પંઢરીનાથની સેવા પૂજા થાય છે, એના નામનું ભજન થાય છે. તો એ ગગનચુંબી શિખરના પણ તમે દર્શન કરી રહ્યા છો. ભક્તો જે ધ્યાન ભજન કરે છે તો એ આ જે ધૂનનો મંડપ છે તો એ પણ તમે જોઈ રહ્યા છો. આખી ભક્તોની લાઈન તમને દેખાઈ રહી છે કે ભગવાનને વિશે જ્યારે અતિ શ્રદ્ધાના આસ્થા હોય તો જ આટલું તાપમાં તપી લાઈનમાં ઊભા રહી અને પરમાત્મા સુધી પહોંચવાનો વિચાર આ જીવાત્માને આવતો હોય છે. તો આ આખું વિઠ્ઠલ રૂકમણી મંદિરનું જ પરિસર છે. અનેક પ્રકારના જુદા જુદા ભક્તો માટે ભક્ત નિવાસ, ઉતારાઓ, એમની ભજન ભક્તિ માટેના ધૂન મંડપો, કથા મંડપો વગેરે પણ બનાવવામાં આવેલા છે. સરસ મજાના કાળા પથ્થરમાંથી આની રચના કરવામાં આવી છે. ભગવાન પંઢરીનાથ તરફથી અન્નક્ષેત્ર પણ ચાલે છે. દૂર દૂરમાં દેશાવરોમાંથી જે આવેલા ભક્તો હોય તો એમને ભોજન માટેની વ્યવસ્થા પણ આ પંઢરીનાથ મંદિરની સમિતિ દ્વારા કરવામાં આવેલી છે. આ મંદિરની આજુબાજુનું પરિસર તમે જોઈ રહ્યા છો. વેપારીઓની સરસ મજાની દુકાનો વગેરે છે. તો આવી રીતે બધે દર્શન કરી અને ભગવાન પંઢરીનાથને મળી રૂક્ષ્મણીજી એમનો પણ ચરણ સ્પર્શ કરી અને બહેનો આમ તો 4 કલાકનો થાક પરમાત્માનો સ્પર્શ થતાની સાથે જ ઉતરી ગયો. એટલે બધાએ પ્રફુલ્લિત થઈ અને પાછા વળી રહ્યા છે. પંઢરપુરની અંદર બીજા ઘણા બધા મંદિરો છે. ઘણા બધા ભક્તોએ રહી અને આ ભૂમિ ઉપર ભજન કર્યું છે. તો એમના જન્મસ્થાનકો હોય, એમની કાર્યભૂમિ હોય તો એ પણ આ પંઢરપુરની અંદર જૂના પુરાણા મંદિરો સ્વરૂપે સ્થિત છે. તો અમે અહીંયા સામે તમને દેખાઈ રહ્યું છે ગોપાલ કૃષ્ણ મંદિર, તો જેની અંદર ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે. અને આમને જનાબાઈનું મંદિર પણ કહેવામાં આવે છે. ભગવાન પંઢરીનાથ પોતાના ભક્તોને કેવા લાડ લડાવે તમે પહેલાં ચિત્રની અંદર જોયું. ઘણા બધા ઊંચા કરાળ જેના પગથિયાઓ છે, પણ છતાંય શ્રદ્ધા રાખી અને બહેનો ઉપર ચડી રહ્યા છે. અને જનાબાઈનું જ્યારે નામ આવે ત્યારે જૂના જમાનામાં ગામડાની અંદર પણ જનાબાઈના ભજન, જનાબાઈના કીર્તનો વગેરે ગવાતા. તો એક પ્રસંગ અતિશય પ્રસિદ્ધ હતો કે જનાબાઈએ જે છાણા થાપેલા, રસોઈ વગેરેનું કામ કરતા, છાણા થાપેલા અને પાડોશમાંથી કોઈએ એ જે છાણા તો એની ચોરી કરી. અને પછી જનાબાઈને ખ્યાલ આવ્યો કે મારા છાણા ઓછા થયા છે. અને એ વખતે જનાબાઈએ એ આજુબાજુવાળાને કહ્યું કે મારા છાણા ઓછા થયા છે. હવે છાણા તો બધાના એક સરખા હોય એટલે પહેલીને એમ કે આને ક્યાં ખબર પડવાની છે, એટલે એણે કહ્યું કે મેં નથી લીધા. અને જનાબાઈએ કહ્યું કે હું તપાસ કરું અને મારા છાણાને હું ઓળખી જઈશ. કેવી રીતે? તો કે મારું થાપેલું જે છાણું હશે એ અખંડ ભગવાન વિઠ્ઠલનાથજીનું નામ સ્મરણ કરતાં કરતાં મેં થાપ્યું હોય તો કોઈ પણ છાણું મારું કાને રાખશે તો અંદરથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવશે. અને આ રીતે જે બાઈ છાણાને છાની રીતે ચોરીને લઈ ગયેલી એને ત્યાં જઈ અને એ છાણાને કાને રાખતા જે જનાબાઈના છાણા હતા એમાંથી વિઠ્ઠલ 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 એવો અવાજ આવ્યો. તો આ જનાબાઈની ભક્તિ છે. તમે સરસ મજાના દ્રશ્યો જોઈ રહ્યા છો. ચંદ્રભાગાએથી પાણીના બેડાઓ ભરી ભરીને આવતા. જનાબાઈની ઉંમર જ્યારે ખૂબ નાની હતી તો ભગવાન વિઠ્ઠલનાથજી ચંદ્રભાગાને કાંઠે એને બેડા ચડાવવા માટે પણ જતા. એની સાથે બેડા લઈ અને દરવાજા સુધી આવતા પણ ખરા. તો ઉપર તમે વાંચી રહ્યા છો જનાબાઈ ઉતરડી, એટલે કે એના પાણીના બેડાઓ છે. પછી રસોઈ બનાવતા એ ચૂલો દેખાય છે, પાછળ છાણા વગેરે દેખાય છે. અને જનાબાઈ જ્યારે ઘરનું કામ કરતા, કારણ કે એ નામદેવને ત્યાં નોકર તરીકે પોતે રહેતા, નામદેવના યોગથી જ એમને નાનપણમાં માતા પિતાનું તો મૃત્યુ થયેલું, એટલે એક નોકર તરીકે એમને ત્યાં કામ કરતા. તો પોતાનું તમામ કામ નાની ઉંમરમાં જે ન થઈ શકે એવું હોય એમાં ભગવાન પંઢરીનાથ આવીને મદદ કરતા. તમે જોઈ રહ્યા છો આ ઘંટી ચાલી રહી છે. તો આ એ જ પ્રસાદીની ઘંટી અત્યારે સોનાનું ખોળિયું ચડાવ્યું છે. પહેલાં એ ઘંટી એમને એમ જ પથ્થરની હતી. તો આ જે ઘંટી છે એમાં જનાબાઈ દોડતા, આટલી નાની ઉંમરે આટલી મોટી ઘંટી ફેરવવી એ ઘણું કામ અઘરું ગણાય. તો જનાબાઈ એક હાથે ઘંટી ફેરવે, એક હાથમાં કીર્તાલ લઈ પરમાત્માનું નામ જપે છે. ને તમે જોઈ રહ્યા છો સુપડામાં અનાજ લઈને સામે ઘંટી ફેરવાવતા ભગવાન પંઢરીનાથ ઘંટીમાં અનાજ ઓરી રહ્યા છે. તો આવી રીતે ભક્તોની સાથે રહી અને ભગવાને અનેક કામ
કર્યા છે અને અનેક પ્રકારે ભક્તોને સુખ આપ્યા છે. જનાબાઈ મંદિરના જે શિખરો છે એને તમે જોઈ રહ્યા છો તો આ બધી જનાબાઈની રમણભૂમિ છે. ખૂબ અહીંયા રહી અને એમણે પરમાત્માનું ભજન કર્યું. આ ઓરિજિનલ જનાબાઈની ઘંટી અને એનો જે ફોટો એ તમે જોઈ રહ્યા છો. આ ઠાકોરજી દળવા માટે આવ્યા છે એ પણ તમે જોઈ રહ્યા છો. પાછળ બેડા છે. બધા જ કામ જનાબાઈના વસ્ત્ર ધોવા જવું હોય તો પોટલું ઠાકોરજી માથે લઈ લેતા. આ ચિત્ર છે એ સખુબાઈનું છે. એમને જ્યારે બાંધવામાં આવેલા ત્યારે ભગવાન એના સ્વરૂપે બંધાયેલા. આ ત્યાં રહેલી વિઠ્ઠલનાથજીની મૂર્તિ છે. અહીંયાના દરેક મંદિરોમાં તમે યાદ રાખો કે વિઠ્ઠલનાથજીના જ સ્વરૂપ બિરાજતા હોય છે. વિઠ્ઠલનાથજી એટલે ભગવાન શ્રી કૃષ્ણનું અપર સ્વરૂપ. એટલે પરમાત્માને બાળલીલાઓ વગેરે સુંદર મજાના ચિત્રો મંદિરોની અંદર લગાવવામાં આવ્યા હોય છે. તો એના પણ તમે આ દર્શન કરી રહ્યા છો. ભગવાન અનાજ પીસી રહ્યા છે. નીચે અનાજના લોટની જે ધારા પડે છે એ તમે જોઈ રહ્યા છો. ગોરા કુંભાર, નામદેવ વગેરે ભક્તોએ ખૂબ એકતારો, કરતાલ, મંજીરા વગેરેના સહકારથી પરમાત્માનું ખૂબ ભજન ભક્તિ કરેલા. ખરેખર પંઢરપુરની અંદર પગ મૂકતાની સાથે જ આપણને આ ભક્તિભીની ભૂમિનો ખ્યાલ આવે. આ તમે જોઈ રહ્યા છો કે અતિ પવિત્ર જનાબાઈની રમણભૂમિ. હજારો ભક્તો ત્યાં ભેગા થઈ અને પરમાત્માનું ભજન જનાબાઈના માધ્યમથી કરતા અને ખૂબ લાંબી 81 વર્ષ સુધીની આયુષ્ય જનાબાઈએ ભોગવી અને આ પંઢરપુરની ધરતીમાં રહી અને ખૂબ ભજન ભક્તિ એમણે કરેલા છે. આ આખું પંઢરપુર નગર મંદિર ઉપરથી તમને દેખાઈ રહ્યું છે. ત્યાંથી પછી દર્શન કરી અને અમે સંત નામદેવજી મહારાજ એમના જન્મસ્થાને આવ્યા છીએ. તો એ પણ ખૂબ સરસ નયનરમ્ય મંદિર છે. અને આમ તો પંઢરપુરના તમામ ભક્તોની અંદર જો પ્રથમ નંબર કોઈને આપવો હોય તો આપણે આ સંત નામદેવજીને આપી શકીએ. પોતે સંસારી હતા, મોટો પરિવાર લઈને બેઠેલા, પણ છતાંય સાધુને શરમાવે એવું પવિત્ર દિવ્ય એનું જીવન હતું. તો આ તમે દર્શન કરી રહ્યા છો. અત્યારે દરવાજા બંધ છે, હમણાં દરવાજા ખુલશે. તો આ જે મંદિર છે તમે જોઈ રહ્યા છો કે દરવાજા ખુલતા જ આપણને ભગવાન પંઢરીનાથના દર્શન થાય છે. તો આ પંઢરીનાથની જે પ્રતિમા છે એને સ્વયં નામદેવજી મહારાજે પધરાવેલી છે અને કાયમને માટે એમને સમરે હોંકારા દેવાનું કામ આ ભગવાન પંઢરીનાથ કરતા. હજારો વખત આ મૂર્તિમાંથી પ્રગટ થઈ અને નામદેવના કામ ભગવાન વિઠ્ઠલનાથજીએ કરેલા છે. અને મંદિર એકદમ જૂનું પુરાણું કાષ્ટ વગેરેમાંથી બનેલી ચારે બાજુ હવેલી દેખાઈ રહી છે. સિંહાસન છે આરસ પથ્થરનો તમે જોઈ રહ્યા છો. બધા જ બહેનો પ્રસાદીના આ જે વિઠ્ઠલનાથજી છે નામદેવજીના પૂજેલા પધરાવેલા એમનો સ્પર્શ કરી રહ્યા છે. આ પાલખી છે, ઠાકોરજીની અવારનવાર પાલખી યાત્રા નીકળતી હોય તો એ જૂની પુરાણી નામદેવજી વખતની પ્રસાદીની જે પાલખી, તો એના પણ તમે દર્શન કરી રહ્યા છો. આ માળબંધ જે ઉપરની હવેલી છે એ પણ તમે જોઈ રહ્યા છો. એકદમ જૂની પુરાણી પણ હૃદયની અંદર શાંતિના શેરડા પડે એવું પવિત્ર આ સ્થાન છે. ગમે ત્યારે પંઢરપુર આવો, તમે નામદેવ મંદિર એવું બોલો એટલે કોઈ પણ રિક્ષાવાળા, કોઈ પણ વ્યક્તિ તમને આ જગ્યા જરૂરથી બતાવે. તો આ એ પવિત્ર સ્થાનના તમે દર્શન કરી રહ્યા છો. આ જે નામદેવજી મહારાજના મંદિરે બેસી અને અમે ધૂન કરેલી છે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિઓમ વિઠ્ઠલા, તો એને તમે થોડી વાર શાંતિથી સાંભળો.
આવી રીતે બધા બહેનોએ ભગવાન વિઠ્ઠલનાથજીના નામની અહીંયા થોડીવાર માટે ધૂન કરી ભગવાનને રાજી કરવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો જે બાકી છે બહેનો ભગવાન વિઠ્ઠલનાથજીનો ચરણ સ્પર્શ કરી રહ્યા છે. આ તમે જે જોઈ રહ્યા છો તો એ નામદેવજીની પ્રતિમા એના જન્મસ્થાન ઉપર ડેરી બનાવી અને આ પ્રતિમા પધરાવવામાં આવી છે. તો બાળ સ્વરૂપ એવા નામદેવજી નાનપણથી પરમાત્માનું ભજન કરતા, તો એની આ પવિત્ર પ્રતિમા છે. એના બહેનો દર્શન કરી રહ્યા છે. ત્યાંથી બધા જ સંત ગોરા કુંભારનું જે મંદિર છે ત્યાં દર્શન માટે આવી રહ્યા છે. મધ્યખંડની અંદર ભગવાન વિઠ્ઠલનાથ જે બિરાજે છે અને બંને બાજુ, એક બાજુ ગોરા કુંભાર છે, બીજી બાજુ એમના જે સ્ત્રી, એની બહુ મોટી પ્રતિમા છે. તમે જોઈ રહ્યા છો ગોરા કુંભાર છે એ ગારો ખૂંદી રહ્યા છે. પરમાત્માની અંદર મસ્તાના બની હાથમાં કીર્તાલો લઈ અને કીર્તન ગાઈ રહ્યા છે. અને એમાં એનું જે નાનું બાળક રમતું રમતું આવ્યું અને એ માટીની અંદર ખૂંદાઈ ગયું, એની પણ એને ખબર રહી નથી. તો ભગવાનને વિશે આ ભક્તને કેવી તલ્લીનતા હશે એ આના ઉપરથી આપણે જાણી શકીએ છીએ. મંદિરની અંદર અનેક પ્રકારના સરસ મજાના ભગવત ભક્તો ચરિત્રોના ચિત્ર છે. તમે જોઈ રહ્યા છો કે આ જ્ઞાનેશ્વર, સોપાનદેવ, મુક્તાબાઈ, નિવૃત્તિનાથ ચારેય ભાઈ બહેન ચાંગદેવની સામે એક દિવાલ ઉપર બેસીને જઈ રહ્યા, જે કથા મેં કરેલી છે ને તમે સાંભળેલી પણ છે. તો એ ચિત્રને બધા જ બહેનો નિરખી રહ્યા છે કે ચૈતન્ય હોય એ તો ચાલે, પણ જળને ચૈતન્ય બનાવી અને ચલાવવું એ ભગવાનના ભક્ત સિવાય કોઈની તાકાત નથી. કામ ભગવાન કરી શકે અને ભક્ત પુંડરીકની જે માતૃપિતૃ ભક્તિ, એનું ચિત્ર તમે નિહાળી રહ્યા છો. ઘણા બધા ચિત્રો છે, એના અમે દર્શન કરી અને ત્યાંથી હવે અમે અમૃતેશ્વર મહાદેવ તરફ જઈ રહ્યા છીએ. જે અમૃતેશ્વર મહાદેવ, તો એમની એવી કથા છે કે ભગવાન શ્રી હરિ વર્ણી વેશે જ્યારે 2 મહિના ચંદ્રભાગા નદીને કિનારે અમૃતેશ્વર મહાદેવનું શિવલિંગ છે. તો એનું દર્શન પૂજન વગેરે થાય ત્યાં સુધીમાં હું એની કથા તમને સંભળાવું છું કે ભગવાન વર્ણી વેશે ચંદ્રભાગાને કિનારે પધાર્યા ત્યારે અમૃતેશ્વર મહાદેવના પૂજારી એ કાયમને માટે મહાદેવજીની પૂજા કરે અને રોજ સવાર પડે એટલે આ મહાદેવજીના લિંગ છે ને એને સર્પ વીંટાઈને બેઠો હોય. તો પૂજારીને કાયમનો નિયમ કે એને દૂધનો કટોરો મૂકે એટલે પીને સર્પ જતો રહે. તો એકવાર એમને બહાર જવાનું થયું એટલે એના દીકરાને એણે વાત કરી કે તમે સેવા પૂજા કરજો અને સવારમાં આવી રીતે દૂધનો કટોરો લઈને જાજો. એટલે એનો યુવાન 20-22 વર્ષનો દીકરો વહેલી સવારે આવીને શિવાલયનું મંદિર દરવાજો એને ખોલી અને અંદર પ્રવેશ કરે. એ વખતે લાઇટની સિસ્ટમ ન હોય, સર્પ વીંટાઈને બેઠેલો, પેલાને ખ્યાલ રહ્યો નહીં, પૂંછડી ઉપર પગ આવતા એને ડંખ માર્યો, એનો જીવ એણે લઈ લીધો. ગામની અંદર ખબર પડી, બ્રાહ્મણને ખબર પડતા ખૂબ કાળો કકળાટ થઈ ગયો અને એને જીવિત કરવા માટે બ્રાહ્મણે ખૂબ બધા એને કાકલુદી કરી, પણ પોતાનો પુત્ર જ્યારે જીવિત ન થયો બધા જ માથા પછાડવા લાગ્યા. અને ત્યારે કોઈકે એવું કહ્યું કે ચંદ્રભાગાને કિનારે એક બાલુડા યોગી આવ્યા છે જેનું નીલકંઠ એવું નામ છે, એને બોલાવો તો કામ થાય. અને તરત જ ભગવાન વર્ણીજીને વાત કરવામાં આવી. એટલે ભગવાન વર્ણીજીએ એવું કહ્યું કે એ બ્રાહ્મણ પુત્રને તમે અહીંયા લઈ આવો અને એને જોડીમાં નાખીને ત્યાં લઈ જવામાં આવ્યો. ભગવાન જળ છાંટતા પેલો જે સર્પ હતો એના શરીરની અંદર હાજર થયો. ભગવાને કારણ પૂછ્યું ત્યારે સર્પની અંદર રહેલો આત્મા છે એવું બોલ્યો કે હું પૂર્વે બહુ મોટો શાહુકાર હતો, પરંતુ હું નિસંતાન હતો, મારી આગળ અઢળક દ્રવ્ય હતું અને એ જે બધું દ્રવ્ય છે એમાંથી અમુક દ્રવ્ય વાપરીને મેં અમૃતેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું છે અને એ શિવાલયની હું કાયમને માટે પૂજા કરતો. મને એમ થયું કે બીજું દ્રવ્ય મારે ક્યાં નાખું, થોડી લોભી પ્રકૃતિ એટલે મેં વાપર્યું નહીં, પણ એ મંદિરનું જે શિખર છે એના લેવલમાં એક નિશાન કરી અને મેં એની અંદર એ દ્રવ્યના દેગડા દાટેલા અને મારું મૃત્યુ થતાં હે વર્ણિરાજ વાસના રહી જતાં મને સર્પનું શરીર આવ્યું અને પૂર્વની વાસના મારા જ પધરાવેલા મહાદેવજી. એટલે કાયમને માટે સવારમાં સર્પનું શરીર ઝેર હોય અને ઉનાળામાં ગરમી લાગે એટલે શિવાલયની અંદર ઠંડક હોય એટલે ત્યાં જઈ અને લિંગને વીંટળાઈને હું બેસતો અને કાયમ 1-2 વખત જ્યાં મેં દ્રવ્ય દાટેલું છે ત્યાં જઈ અને હું આટા ફેરા મારતો.
તો આ રીતે વાસનાથી હું સર્પ થયો છું અને છેવટે ભગવાને એના ઉપર કૃપા કરી અને એના સર્પદેહને છોડાવી ત્યાંથી દ્રવ્ય ખોદાવી અને પંઢરપુરની અંદર બ્રહ્મચોરાશી અલગ અલગ મંદિરોમાં દાન પુન વગેરે કરાવીને એ બ્રાહ્મણ આ જે વણિક હતો, શેઠ હતો, એને સર્પના શરીરમાંથી મુક્ત કરી નિર્વાસનિક બનાવ્યો. તો એ અમૃતેશ્વર મહાદેવનું પવિત્ર મંદિર, એના દર્શન કરી અને અમે બધા હવે ચંદ્રભાગા નદીએ સ્નાન કરવા માટે જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો અતિ વિશાળ પહોળો પટ છે. એક બાજુથી ડેમ બાંધીને જળને રોકવામાં આવ્યું છે એટલે અહીંયા પાણી ઓછું છે, નહીંતર દરિયા જેવી આ નદી છે, પણ સ્નાન માટે આ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. તો બધા જ બહેનો સંકલ્પ મૂકી અને આ નદીની અંદર સ્નાન કરી રહ્યા છે. ભીમાશંકર પર્વત ઉપરથી નીકળતી જે ભીમા નદી, મેં અગાઉ પણ આ વાત તમને કરેલી. તો અહીંયા પંઢરપુર આવતા ચંદ્ર આકારે વળાંક લે છે એટલે એને ચંદ્રભાગા તરીકે ઓળખવામાં આવે છે. ભગવાન સ્વામિનારાયણે વર્ણી વેશે 2 મહિના સુધી આ ચંદ્રભાગા નદીમાં નિત્ય સ્નાન કર્યું છે. એના જ કિનારે મુકામ કરી કેટલાય જીવાત્માઓને પોતાના સ્વરૂપનું જ્ઞાન ભગવાન શ્રી હરિએ આપ્યું છે. તો અહીંયા પવિત્ર ચંદ્રભાગા નદીમાં સંકલ્પ મૂકી અને બહેનો સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા છે. આગળ પાછળ બાંધેલા પુલ વગેરે દેખાય છે. ચારેય બાજુ સરસ મજાની હરિયાળી એ પણ તમે જોઈ રહ્યા છો. કરોડો ભક્તોની આસ્થાનું આ ક્ષેત્ર એટલે ચંદ્રભાગા નદી. પંઢરપુરની અંદર જે આવે એ ભગવાન વિઠ્ઠલનાથના દર્શન કરે અને ચંદ્રભાગા નદીમાં સ્નાન કરે ત્યારે જ એની યાત્રા પૂરી થાય અને એને સંપૂર્ણ યાત્રાનું ફળ મળે છે. એકલા દર્શન કરવાથી પૂરું ફળ નથી મળતું, એકલું સ્નાન કરવાથી પણ પૂરું ફળ મળતું નથી. એટલે અમે આખા પંઢરપુર નગરના મુખ્ય તીર્થોની અંદર ફરી બધાય દર્શન કરી અને ચંદ્રભાગા સ્નાન અમે છેલ્લે રાખ્યું છે. તો બધા જ બહેનો ભાવથી, આમ પણ ઘણો બધો તાપ વગેરે લાગેલો છે એટલે ભાવથી બધા જ બહેનો સ્નાન કરી રહ્યા છે. તો તમે જોઈ રહ્યા છો કે આ ચંદ્રભાગાની અંદર બરોબર મધ્યમાં જઈ નિર્મળ જેનું જળ છે તો એની અંદર બધા જ બહેનો સ્નાન કરે. આજુબાજુનો માહોલ તમે જોઈ રહ્યા છો. સરસ મજાના એક બાજુ મંદિરો છે, એક બાજુ સુંદર મજાની ગ્રીનરી છે અને અનેક પ્રકારના ઘાટ પણ બાંધેલા છે. કોઈ નૌકા વિહાર પણ કરતા હોય છે. તો જોઈ રહ્યા છો તમે કે અનેક પ્રકારની છત્રીઓ પણ દેખાઈ રહી છે જ્યાં બેસી અને ભક્તોએ ખૂબ સાધનાઓ વગેરે કર્યા હોય તો એ પણ તમે નજરે નિહાળી રહ્યા છો. તો આ ચંદ્રભાગાનો અદ્ભુત માહોલ અને તમને બધાને યાદ કરી અને અમે સંકલ્પ પણ મૂક્યો છે, સ્નાન પણ કર્યું છે. જેટલા દ્રશ્યને જોઈ રહ્યા છે તો એ બધાના નામ લઈ કહેતા સમૂહમાં બધાને યાદ કરી અને અમે આ રીતે સ્નાન કરીએ છીએ. તો તમે જોઈ રહ્યા છો કે બધા જ બહેનો જળની જે એવા અમુક હરિભક્તો હોય તો એ આલોકમાંથી ગયા હોય તો એ પણ બધાને યાદ કરીને જળની અંજલિઓ પણ બધાએ આપી છે. ભગવાનના નામનો, પંઢરીનાથનો, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના નામનો બધા જ બહેનો જય જયકાર કરી અને આ રીતે સ્નાન કરી રહ્યા છે. તો સ્નાન કરી અને બધા જ પાછા ઓટોના માધ્યમથી ઉતારે ધર્મશાળાએ આવ્યા છે. ત્યાં આવી સ્નાનાદિક કરી અને ત્યાંથી આગળ જવા માટે બધાએ સજ્જ થયા છે. તો આ રીતે આખા પંઢરપુર નગર ભો વૈકુંઠ એના દર્શન તમને પણ અમે આ વિડીયોના માધ્યમથી કરાવ્યા છે. પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરું કે એમના જેવી ભક્તિભાવના, અહીંયાના ભક્તોના જેવી પરમાત્માને વિશે પ્રીતિ અને નિષ્ઠા આપણા સૌ કોઈની અંદર આવે એ જ પરમાત્માને પ્રાર્થના સાથે બધાને પંઢરપુર નગરથી અમારા ભાવથી જય સ્વામિનારાયણ.